સિરિયસલી આ લોકોને ભગવાન ક્યારે માફ નહીં કરે। જો મિત્રો, હું પણ ભગવાનમાં માનું છું, પણ ભગવાનની સાથે આવા નાટકો કરીને રીલો બનાવતા મને નથી આવડતું। તમારે મને નાસ્તિક કહેવો હોય તો નાસ્તિક કહી દો, અધાર્મિક માનવો હોય તો અધાર્મિક માની લો, પણ એક વસ્તુ તો હું કહીશ કે આ જે વસ્તુ છે એ 100% ઢોંગ જ છે, નાટક જ છે। રીલ બનાવવા માટે અને વ્યૂઝ મેળવવા માટેનું કોઈ નાટક નથી કરી રહ્યા આ લોકો। તો આ લોકોને એક ક્રિટિકલ મેન્ટલ ઇલનેસ છે, જેનું એમને ટ્રીટમેન્ટ કરાવવું જોઈએ। હમણાં થોડા દિવસ પહેલાની જ એક ન્યૂઝ બહુ જ વાયરલ થઈ રહી છે, જેની અંદર એક છોકરી કૃષ્ણજીની મૂર્તિ સાથે લગ્ન કરી લે છે અને કહે છે કે હું જ અસલી મીરા છું। ખરેખર હકીકતમાં જોવા જઈએ તો આ બધા લોકો આપણા હિન્દુ ધર્મનું અપમાન કરે છે, એમનું ડિસરિસ્પેક્ટ કરે છે। આવા લોકોને કોલ આઉટ કરવા માટે જ હું આ વિડીયો બનાવી રહ્યો છું, અને તમે પણ જો આવા લોકો જોતા હો તો એમને કોલ આઉટ કરવું તમારી ફરજમાં આવે છે। તો આવા વિડીયોને કોલ આઉટ કરવું જરૂરી કેમ છે? સમજો કે કોઈ વિદેશી વ્યક્તિ આ ટાઈપનો વિડીયો જોવે, એ એમ માનવા લાગે કે આમનો ધર્મ આવો જ હશે, આ લોકો આવી રીતે જ એમના ધર્મને માનતા હશે, તો એમના માઇન્ડસેટમાં એવું થાય કે આમના ત્યાં બધા ધર્મના નામે પાગલપંથી કરે છે। કેમ કે કોઈ પણ સેન્સિબલ વ્યક્તિ, એજ્યુકેટેડ વ્યક્તિ આ વિડીયો જોઈને તરત જ સમજી જશે કે આ ઢોંગ કરી રહ્યા છે, કાં તો આ વ્યક્તિ પાગલ થઈ રહ્યો છે। જે લોકો ખરેખર સાચી ભક્તિ કરતા હોય છે ને, એમને તો વિડીયો બનાવવાની જરૂરત પણ લાગતી નથી હોતી। આ લોકો એ ટાઈપના લોકો છે જેમને ક્યારેય ગીતા એમના હાથમાં પકડી નથી, અથવા શ્રી કૃષ્ણ ભગવાનની જે ટીચિંગ્સ છે એમને એમના જીવનમાં ક્યારેય ઉતાર્યા જ નથી। જો ઉતાર્યા હોત તો એમને ખ્યાલ આવત કે આપણે જે કરી રહ્યા છીએ એ ખોટી વસ્તુ કરી રહ્યા છે, અને લોકોનું અટેન્શન મેળવવા માટે આ બધી વસ્તુઓ આપણે ના કરવી જોઈએ। જો તમે પણ આવા લોકોના વિડીયો તરત જોઈને સમજી જતા હશો કે આ નાટક કરી રહ્યા છે અને વ્યૂઝ મેળવવા માટે બધો ઢોંગ કરી રહ્યા છે, તો કોંગ્રેચ્યુલેશન, તમે ખુદ એક એજ્યુકેટેડ સેન્સિબલ વ્યક્તિ છો અને તમે ખુદ હિન્દુ ધર્મને સાચી રીતે સમજ્યા છો। જો તમે આ વિડીયો જોવો તો કોમેન્ટ સેક્શનની અંદર એમને કોલ આઉટ જરૂર કરો કે આપણા ધર્મનું આવું મજાક ના ઉડાવ। આજનું જ્ઞાન આટલું જ। જય શ્રી કૃષ્ણ।